નજર મહત્વના સમાચાર પર કરીએ તો રાજકોટના ધોરાજીમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું તો ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ડબલ ઋતુને કારણે પાકને નુકસાન થવાની ભીતિ પણ સતાવી રહી છે. તલ, બાજરો, મગફળી, મગના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં 2 દિવસ વાતાવરણમાં બદલાની અને સાથે જ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે આજે રાજકોટ સહિત જિલ્લાભરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ હતું, જેના કારણે વિઝિબિલિટી ઓછી થતાં વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. પરંતુ બીજી બાજુ જે વાદળછાયું વાતાવરણ છે, તેના કારણે સૌથી વધુ ચિંતા ખેડૂતોમાં છે.